નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છમાં દિન પ્રતિદિન વધી રહેલા અકસ્માતોના પગલે લોકોને હવે પોતાના વાહનો લઈને રોડ પર નીકળવું કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. વરસાદી મોસમમાં રોડ પર ખાડા અને માર્ગો ભીના હોવાથી વાહનો સ્લીપ થવાના બનાવો વધ્યા છે. ત્યાં પૂર્વ કચ્છમાં વધુ 2 મોતની ઘટનાઓ સામે આવી હતી. સામખડી રાધનપુર હાઈવે પર શિવલખા પાટિયા પાસે બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી રોડ પરથી પસાર થતા યુવકને હડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત થયું હતું. અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. ભુજમાં બી ડિવિઝન પોલીસે હરિપર પોલીસ લાઇન પાસે 2 કિલો ગાંજા સાથે 2 વ્યક્તિને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 2ના નામ ખુલ્યા છે. મળતી વિગતો મુજબ રિલાયન્સ સર્કલથી હરિપર જતા રસ્તા પર હરિપર પોલીસ લાઇનની સામે પુલિયા પાસે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં ભુજના જાસ્મીન નદે ઉર્ફે અકરમ ઉર્ફે કટુદે અયુબ નારેજા અને ઝુમ હાસમ મોખાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ પાસે રહેલી એક્સેસ ગાડીની ડિક્કીમાંથી 2 કિલો ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી મામદ ઉર્ફે દદુ જુસફ ખારાએ આરોપી જાસ્મીન દે અને જુમાને રૂપિયા આપી થરાવડાના બાવા તરીકે જાણીતા શખ્સ પાસેથી ગાંજો મંગાવ્યો હતો. ગાંજો લઈને બંને જણા આવતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. પોલીસે 50,000ની એક્સેસ, 20,000નો ગાંજો, રોકડા અને મોબાઈલ મળીને 84,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્વનું એ છે કે જિલ્લામાં ડ્રગ્સની હેરફેરના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. માંડવી તાલુકાના કોડા નજીક એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં નામચીન બુટલેગર યુવરાજનો કરોડોનો દારૂ પકડાયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીને મોટી સફળતા મળી છે, જેમાં માંડવી તાલુકાના કોડા નજીક પુષ્પા સ્ટાઇલથી ટેન્કરમાં છુપાવીને દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન 1,53,86,500ની કિંમતની 26,179 બોટલ કબજે કરવામાં આવી હતી. સાથે જ 10 લાખનું ટેન્કર અને 40,000ના 4 મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. નામચીન બુટલેગર ત્રગડીના યુવરાજ જાડેજા તેમજ જીતુ ઉર્ફે જીતીઓ અને તેના સાગીરતો દ્વારા દારૂ મંગાવાયો હોવાનું ખુલ્યું હતું. નામચીન બુટલેગર યુવરાજે અગાઉ પણ અનેક વખત મોટી ખેપો મારી છે. રેડ દરમિયાન રાજસ્થાનના કૃષ્ણકુમાર માલરામ જાટ, લોકેન્દ્રસિંહ રાજપૂત, ગુંદિયારીના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબીની ટીમે 1,64,26,500નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજે કચ્છ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકની 200 જેટલી શાખાઓમાં કર્મચારીઓની હડતાળથી અંદાજિત 200 કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયના અન્ય 3 યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા બેંક હડતાળમાં જોડાયા હતા. કચ્છ જિલ્લા બેંક એમ્પ્લોઈઝના યુનિયનના મંત્રી અશોક ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતું કે વિવિધ પડતર પ્રશ્નોને લઈ આજે કચ્છની 200 બેંક શાખાઓમાં 450 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ, રાષ્ટ્રીયકૃત બેંકોને મજબૂત કરવા, બેંકોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા અને લેબર કોડના વિરોધ સહિતના પડતર પ્રશ્નો માટે હડતાળનું એલાન કરાયું હતું. બેંક કર્મચારીઓ દ્વારા આજે શાખા બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિયનના નિલેશ મહેતાના જણાવ્યા અનુસાર લેબર કોડ અમલમાં આવવાથી બેંક કર્મચારીઓના હડતાળ પાળવાના અધિકાર પર અંકુશ આવી જશે. આજરોજ યુનિયનોના આહવાનના પગલે કચ્છની તમામ બેંક શાખાઓમાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બેંક શાખાઓમાં નાણાકીય લેવડ દેવડ બંધ રહેતા ચેકના ક્લિયરન્સ સહિતના અંદાજિત 200 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા. હડતાળમાં બેંક ઉપરાંત વીમા, પોસ્ટલ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાવાનો દાવો કરાયો હતો, પરંતુ કચ્છનું ટપાલ તંત્ર હડતાળમાં ન જોડાતા જિલ્લાની તમામ ટપાલ કચેરીમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. સમગ્ર દેશમાં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળતા ખારાઈ પ્રજાતિના ઊંટને લગતો એક નવતર ઘટનાક્રમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખારાઈ પ્રજાતિના ઊંટ એકમાત્ર એવા ઊંટ છે જે રણનું પ્રાણી હોવા છતાં દરિયામાં પણ સરળતાથી તરી શકે છે. સપ્તાહના પ્રારંભે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 10 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. મહત્વનું એ છે કે ખારાઈ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે 10 જેટલા ઊંટ દીનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઈ ગયા હતા. તેઓ તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા,
જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યુ કર્યું હતું અને તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ હવે એમને તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઘટનાનો વિડીયો સામે આવતા ખારાઈ ઊંટના સમુદ્રમાં તરવાના કૌશલ્યથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના માલધારી પોતાના ખારાઈ પ્રજાતિના ઊંટોને લઈને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરિયા વનસ્પતિ ખવડાવવા લઈ આવ્યા હતા. ત્યારે આ ઊંટ કોઈપણ કારણોસર દરિયાના પાણીમાં તરીને દ્વારકા પહોંચ્યા હતા. વાડીનાર પોલીસને જાગૃત લોકોએ જાણ કરતા ઊંટોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખારાઈ ઊંટ દરિયાની ખાડી વિસ્તારમાં અને છીછરા પાણીમાં તરી શકે છે. ત્યારે કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં તરીને સહી સલામત પહોંચ્યા. આ અસામાન્ય ઘટના કચ્છ સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયા થકી વાયરલ થઈ છે. કચ્છની કેનાલમાં અવારનવાર લોકો અને પશુઓ પડી જવાની ઘટના બની રહી છે અને તેમાં પણ ભચાઉ શહેરની આસપાસ બનાવો વધુ બની રહ્યા છે. ભચાઉ પાસે કેનાલમાં ગાય પડી ગઈ હતી, જેને 2 કલાક સુધી ગાયને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગમાંથી મળતી વિગતો મુજબ ભચાઉ પાલિકાના પ્રમુખનો ફાયર ટીમને કોલ આવ્યો હતો કે શહેરના રોટરી ક્લબ પાસે કેનાલમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ ગાય પડી ગઈ છે, જે બહાર નીકળી શકતી નથી. જે ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ખાબકેલ ગાયને 2 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુ કરાયું હતું. આ રેસ્ક્યુમાં આસપાસના સ્થાનિક લોકો દ્વારા ગાયને જીવિત બહાર કાઢવામાં આવી હતી. ભુજ શહેર ખાતેના દમદમતા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં બેટરીવાળી રેડ પ્લસ ગાડીમાં અચાનક આગ લાગી હતી. બનાવને પગલે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આગના કારણે નાસભાગ મચી ગઈ હતી. આગ લાગેલી ગાડીની આસપાસ પડેલા વાહનો પણ દૂર ખસેડાયા હતા. જોકે કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના ન બની હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક ધોરણે સૂઝબૂઝથી પાણીનો મારો ચલાવીને આગને બુઝાવાઈ હતી. આગ પર કાબુ મેળવાતા લોકોમાં હાશકારો થયો હતો. અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ કચ્છમાં ચોમાસાની સિઝન શરૂ થઈ છે. આ વર્ષે અષાઢ મહિનામાં જ કચ્છ જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો છે. બુધવારથી કચ્છમાં મેઘરાજાએ બહદ અંશે વિરામ લીધો છે, પરંતુ ધાબળીયો માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન અલપઝલપ થયા છે. સાથે જ વરસાદી પાણી હજુ પૂરતા ઓસર્યા ન હોય ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા છે, જેથી મચ્છરોની ઉત્પત્તિ વધી છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં વરસાદી જીવાત સાથે માખી મચ્છરોનો ત્રાસ અનહદ વધ્યો છે. ભરાયેલા પાણીના ખાડામાં મચ્છરોની ઉત્પત્તિ થઈ છે. સાથે જ વાદળછાયું વાતાવરણ હોવાથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે, જેથી ખાબોચિયા સુકાતા નથી. મચ્છર માખી અને જીવાતોથી કચ્છવાસીઓ પરેશાન થયા છે. સાથે જ પાણીજન્ય રોગ, પેટ અને પાચન સંબંધિત બીમારીઓ, વાયરલ ફીવર, તાવ, શરદી જેવા રોગનું પ્રમાણ પણ વધ્યું છે. જિલ્લાના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં ઓપીડી વધી છે. તબીબો કચ્છવાસીઓને ચોમાસાની સિઝનને ધ્યાને લઈ ખાનપાનમાં તકેદારી રાખવા, ઘરની આસપાસ ભરાયેલા પાણી દૂર કરી સ્વચ્છતા રાખવા, મચ્છરો અને માખીઓને દૂર રાખવા ઉપાયો કરવા, સાદું અને તાજું ભોજન લેવા, વાસી અને બહારનો ખોરાક ટાળવા, બાળકો, વડીલો અને બીમાર લોકોની ખાસ તકેદારી લેવા સૂચન કર્યું હતું. સનાતન ધર્મમાં સાધુ સંતોના ચાતુર્માસનો ઉલ્લેખ જોવા મળે છે. ચાતુર્માસના 4 મહિના સુધી સાધુ સંતો નદી નાળા પર ન ફરી કોઈ એક સ્થાને રહી ભજન આરાધના કરે છે, તેવું મહાકાલ સેનાના સંસ્થાપક શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજીએ જણાવ્યું હતું. સોમવારે સંતગણ સાથે તેમણે કચ્છની ધરતી પર ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. આ ક્ષણને તેમણે મા કામાખ્યા અને ભગવાન રામેશ્વરની કૃપા સમાન ગણાવી હતી. બુધવારે સવારે ભુજની દશનામ ગોસ્વામી સમાજવાડીથી વિશાળ સનાતન ધર્મીઓએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. મહાકાલ સેનાના સંસ્થાપક ગુનેરી ખાતે ચાતુર્માસ ગાળવાના હોવાથી ભુજથી ગુનેરી સુધી સંતગણ અને શ્રદ્ધાળુઓની વિશાળ ઉપસ્થિતિમાં સનાતન ધર્મ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. ભુજથી નીકળેલી શોભાયાત્રાનું મિર્જાપર, સુખપર, વાનકુવા, દેશલપર, મંજર, નખત્રાણા સહિતના ગામોમાં સ્વાગત કરાયું હતું. બપોરે કોટડા, જડોદર, ઉગેડી, રવાપર, માતાના મઠ, દયાપર, ગડોલી થઈ શોભાયાત્રા ગુનેરીમાં વિરામ લીધો હતો. ગુનેરી મધ્યે 16મા ચાતુર્માસ મહોત્સવ પ્રસંગે સનાતની ચાતુર્માસનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે આ પ્રસંગ અંતર્ગત વિશાળ સનાતન ધર્મ શોભાયાત્રા નખત્રાણા આવી પહોંચતા મહાકાલ સેનાના સંસ્થાપક શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી તેમજ અન્ય સંતગણો વિરાણી મોટીના રવિભાણ આશ્રમના સંત સર પ્રસાદજી તથા નખત્રાણાના વિવિધ મંડળોના પ્રમુખો, મંત્રીઓ, સેવકગણ, ભાઈ બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક ક્ષેત્રના હોદ્દેદારો સર્વે સનાતની સેવકોએ બાપુનું ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી ભવ્ય સન્માન કર્યું હતું. ત્યારે ઉપસ્થિત સેવકોએ જય જય મહાકાલ, હર હર મહાદેવના નાદથી ઝરમર વરસાદ વચ્ચે રોડ વચ્ચે વાતાવરણ પુલકિત બનાવ્યું હતું. भगवती महामाया माँ कामाख्या की ऐसी मनोकंपा से भगवान रामेश्वर
रामेश्वर गुनेरी गांव में स्थित भगवान महादेव और एक कच्छ भूमि, आज हमारा चतुर्मास का पुण्य शुरुआत और आज प्रवेश, जो मर्यादा हमारी सनातन की कहती है कि नगर प्रवेश, उस नगर प्रवेश का जो भाव है, आज भुज से लेकर गुनेरी तक नगर प्रवेश जो हो रहा है, चल रहा है अभी। और आज से ही चतुर्मास की जो प्रणाली है और जो हम लोगों की संतों की जो हमेशा के लिए जो एक व्यवस्थाएं बनी हुई है, चतुर्मास से पहले प्रवेश के बाद कल से चतुर्मास की पूरी व्यवस्थाएं। चतुर्मास 4 महीने का पुरुषोत्तम मास महामास माना गया, इसीलिए साधु संत एक जगह बैठकर अपना भजन करते हैं, नदी नाला पार नहीं करते हैं, और उसी भाव को लेकर यह इस कच्छ में गुनेरी गांव में चतुर्मास होगा। जय श्री महाकाल, हर हर महादेव। ભુજમાં બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્સરીથી લઈને MBA, PhD સુધીના તમામ છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર આયોજન ભુજ પુષ્કરના બ્રાહ્મણ વિદ્યોતેજક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી આપતા મંડળના સાગર જોશીએ જણાવ્યું હતું કે જ્ઞાતિના ઉત્તીર્ણ થયેલા 140 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેમજ ભવિષ્યમાં સિદ્ધિ મેળવવા માટે પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મસ્તાન યુવક મંડળ, યુવતી મંડળ તેમજ મહિલા મંડળના સભ્યોનો સહકાર મળ્યો હતો। સમગ્ર આયોજનમાં ભુજ પુષ્કરના વિદ્યોતેજક મંડળની ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। અમારી જ્ઞાતિના ભુજ તાલુકાના જેટલા પણ બાળકો છે જે નર્સરીથી કરી અને MBA અને ફર્ધર PhD સુધીના જેટલા પાસ થયા છે એમનો સન્માનવાનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ છે। અત્યારે 140 જેટલા બાળકો છે। આ સમગ્ર કાર્યક્રમ ભુજ પુષ્કરણા બ્રાહ્મણ વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત છે અને સાથે સાથે અમારા સહયોગીમાં મહાસ્થાન યુવક મંડળ, યુવતી મંડળ અને મહિલા મંડળ પણ સાથે છે।